कॉन्ग्रेचुलेशन। थैंक यू। सर क्या हम आपका नाम जान सकते हैं? जयेंद्र डावरा। जयेंद्र भाई डावरा। मैम તમારું નામ? સોનલ ડાવરા. સોનલબેન ડાવરા. ઓકે. સો મેમ તમે આ વેસ્ટીજ બિઝનેસની શરૂઆત કઈ રીતે? શરૂઆત જોઈએ તો પહેલાં તો કહેવાય ને કે સોનલ મેડમ એક રસ્તામાં મળ્યા હતા. મારી ને એની કોઈ જાણ પહેચાન નથી, પણ એક અજનબી એક લિફ્ટ માગી હતી એમની પાસે ગાડીમાં. હું ચાલતી જતી હતી અને બાજુમાંથી ગાડી લઈને નીકળ્યા અને 2 સેકન્ડના રસ્તા પર મેં લિફ્ટ માગેલી એમની પાસે અને વાતચીત થઈ, એકબીજાને ફોન નંબર લેદેન થઈ, બિઝનેસ બતાવ્યો અને જોયો બિઝનેસ તો મને તો ગમ્યું, પણ હસબન્ડે ના પાડી. બરોબર. હસબન્ડનું કહેવું એવું હતું કે ભાઈ એવો બિઝનેસ તો ઘણા બધા આવે છે ને જાય છે, પણ કંઈક દેખાણું હતું આના અંદર. તમને દેખાણું? હા, કંઈક દેખાણું હતું કે આની અંદર આપણું ભવિષ્ય સિક્યોર છે અને એના માટે શરૂઆત કરી. અને આજે આ લેવલ પર છે, ડાયમંડ ડાયરેક્ટરનું લેવલ છે અને આજે કાર પણ પીવી કાર. વેરી ગુડ. તમે બિલકુલ સ્ટ્રેન્જર હતા સોનલ મેમ માટે. રસ્તામાં તમે લિફ્ટ માંગી, એમણે લિફ્ટ આપી, બટ સોનલ મેમ એક બિઝનેસની અંદર સિસ્ટમમાં હતા, બિઝનેસને એઝ અ કરિયર સમજતા હતા, તો એમણે તમને પ્રોસ્પેક્ટિંગ કરી અને તમે ત્યાં આગળ જોવા માટે તૈયાર થયા, નંબર આપલે કર્યો અને નંબર આપલે કર્યા પછી એમણે પ્રોપરલી તમને પ્લાન બતાવ્યો અને તમે બિઝનેસની શરૂઆત કરી. મેમ જ્યારે તમે બિઝનેસની શરૂઆત કરી ત્યારે તમને એવું લાગતું હતું કે અહીંયા ઘડીથી કાર ફંડ આપવામાં આવે છે તો મારી કાર આવશે, હું મારા ના, એવું તો એવો વિશ્વાસ હતો એ વખતે? નહીં. એ વખતે તો એવું હતું કે ભાઈ એક લેડીઝ માટે 5,000 આવી રહી તો બહુ કઈ પાછળનું કઈ દેખાણું નહીં હતું. ઓકે. સો ફક્ત તમને એ વખતે 5,000 દેખાયેલા હતા અને તમે આ બિઝનેસની અંદર સ્ટાર્ટ કર્યું. કે તમને ક્યારે એવો વિશ્વાસ આવ્યો કે આ બિઝનેસની અંદરથી હું 5,000 કરતાં પણ મોટી ઇન્કમ લઈ શકું છું અને અહીંયા કરી હું મારા સપના પણ પૂરા કરી શકું છું? એવો વિશ્વાસ તમને ક્યારે આવ્યો? આ બિઝનેસની વિશ્વાસ ત્યારે આવ્યો કે મોટી મોટી જે મિટિંગો ટ્રેનિંગો ભરી ત્યારે જે લીડરોને જોયા ત્યારે એવો ભરોસો આવ્યો કે નહીં કંઈક આવે છે. અને આ બિઝનેસ એક કહેવાય ને કે નાનો બિઝનેસ નથી, બહુ પ્રોફેશનલ બિઝનેસ છે અને એક સિક્યોર બિઝનેસ છે. લોકોને જોઈને આવું થવા મળ્યું ને પછી પ્લાનમાં પણ એવો ખ્યાલ આવવા મળ્યો કે ભાઈ આ પ્લાન સિસ્ટમ બધા જ માટે એક જ સરખી છે, બધા જ બધી વસ્તુ મેળવી શકે. વેરી બહુ જ સરસ વાત કરી તમે કે પ્લાન અને સિસ્ટમ એક સરખી છે જે દરેક માટે એક સરખું છે ને બધા અહીંયા બધી જ વસ્તુ મેળવી શકે એવું છે. ઓકે. સર તમને તો ભરોસો નહોતો, રાઈટ? તો એવું કયું કારણ હતું કે તમને ભરોસો નહોતો? એવું મેં 15 વર્ષ પહેલાં એમબીએમાં જોઈન કર્યું હતું કે પછી એમબીએમાં મેં થોડી મિટિંગો પણ એટેન્ડ કરી હતી, પણ ત્યારે થોડું મને એમાં સક્સેસ નહોતી મળી અને અત્યારે સમય પ્રમાણે બધી ફ્રોડ કંપનીઓ બહુ આવે છે એટલે મેં કીધું આના વિશે મને નોલેજ નહીં હતું વેસ્ટેજ વિશે, એટલે મેં સેફટી માટે ના પાડેલી. સો પાસ્ટનું જે તમારું અનુભવ હતો એ અનુભવના આધારે તમે ના પાડેલી હતી. ચાહે કંપની કોઈ પણ હોઈ શકે છે, બટ એના અનુભવ તમે ના પાડેલી હતી, રાઈટ? તમને ક્યારે ભરોસો આવ્યો કે આ બિઝનેસ ખરેખર એ જે કરે છે તો એમને કરવા દેવો જોઈએ? એ જ્યારે બ્રોન્ઝનું લેવલ પાર કર્યું, બ્રોન્ઝ બની સર મેડમ બેવ મારા ઘરે આવ્યા, મને એણે આખો સિસ્ટમ બતાવી, પ્લાન બતાવ્યો, કેવી રીતે આમાં ઇન્કમ મળે, શું છે સિક્યોરિટી બતાવી, ત્યારે મને શ્યોર ખબર પડી કે હવે આ બિઝનેસ સારો છે, કરવા જેવો છે, આમાં પ્રગતિ છે. વેરી નાઇસ. સો તમે જ્યારે આ બિઝનેસ જોયો ફર્સ્ટ ટાઈમ ત્યારે તમને એવું કોઈ દિલના ખૂણામાં વિશ્વાસ હતો કે અહીંયાથી અમે કાર લઈ ના, રાઈટ? મિત્રો સમજવાની વાત છે, તમારામાંથી ઘણા લોકોને આજે એવું લાગતું હશે કે અમે કાર લઈ શકશું કે નહીં લઈ શકશું, અમારી કાર આવશે કે નહીં આવશે, બટ શરૂઆત દરેક લીડરની આ રીતે જ હોય, રાઈટ? તમને ક્યારે ભરોસો હોય કે હવે અમે કાર લઈશું? મને કીધું એ જ રીતે કે આ મોટી મિટિંગોમાં જતા ત્યાં આટલા લોકોને સક્સેસ જોયા, મોટા મોટા લીડરો જોયા, એ લોકોનું એચિવમેન્ટ જોયું, ત્યારે મને એવું થયું કે ના, થશે તો ખરી, આવશે તો ખરી, વહેલા મોટી આવશે પણ આવશે તો ખરી. ઓકે. સો કોન્ફિડન્સ તમને મોટી મીટિંગ ટ્રેનિંગ્સ ને બધું એટેન્ડ કરવાથી આવ્યું, રાઈટ? માહોલ મળ્યો, મોટા મોટા લીડરો જોયા, આમાંથી લોકોને સક્સેસ થતા જોયા. ઓકે.
સો કેટલા લોકોને મીટિંગ ટ્રેનિંગમાં આવવાનો કંટાળો આવે છે? પણ મીટિંગ ટ્રેનિંગ જ આનું ન્યુટ્રિશન છે, રાઈટ? આપણા બોડીનું ન્યુટ્રિશન શું છે? સપ્લિમેન્ટ. પણ તમારા માઇન્ડનું ન્યુટ્રિશન શું છે? મીટિંગ ટ્રેનિંગ, રાઈટ? સો જે ભૂલ એમણે નથી કરી એ બાકીના લોકો ન કરતા, તો તમારા બધા લોકોની કારણ છે, રાઈટ? તમારા દીકરા દીકરીઓને આપણે મળી શકીએ. તમારા ફેમિલીમાં પપ્પા ભાઈ પાછું મમ્મી છે, ભાઈ છે, બધા છે. તો તમારું નામ છે? કાળુભાઈ, જ્યારે સોનલબેને આ બિઝનેસની શરૂઆત કરી ત્યારે તમને ભરોસો હતો? રાઈટ? તો આમાં તમારો પણ કોઈ વાંક નથી, કારણ કે અમારી સાથે પણ આવું કર્યું. રાઈટ? જેટલા પણ લોકો અહીંયા સક્સેસ છે ને એ લોકોનો પગ ખેંચવાવાળા બધા ઘણા લોકો આવે છે. મેમ આપનું નામ? તમારું નામ? કમળાબેન. તો કમળાબેન, તમે સોનલબેનના શું થાવ? સાસુ થાવ. તો સોનલબેને જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે તમને કેવું ફીલ થયું? રાઈટ? સો તમને પણ ભરોસો નહોતો. તમે એમના બ્રધર છો? હા, જયેન્દ્રભાઈ. જયેન્દ્રભાઈનો નાનો ભાઈ. તમે શું કરો? હું એક ડાયમંડમાં મેનેજર